સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં આ વખતે ચોરીની પદ્ધતિ હાઈટેક અને ચોંકાવનારી પદ્ધતિ વિદ્યાર્થીઓએ અપનાવી છે। કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી ફેકલ્ટીની પરીક્ષા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ ચેટ જીપીટી અને જેમિની જેવા અત્યાધુનિક એઆઈ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને ચોરી કરતા પકડાયા હતા। વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં ગુપ્ત રીતે એઆઈ ટૂલ્સની મદદથી લાઈવ જવાબો મેળવી તેની ઉત્તરવહીમાં લખી રહ્યા હતા। કોડિંગના પેપરમાં એક વિદ્યાર્થીની પણ આવી જ રીતે એઆઈ દ્વારા લખાયેલા જવાબો આપતા રંગે હાથે પકડાઈ ગઈ હતી। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 1,25,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને 250 કરતાં વધારે સેન્ટરો પર યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે। ત્યારે અમારી સ્માર્ટ વોલ દ્વારા 250 કોલેજના તમામ વર્ગખંડો આઈટીથી કનેક્ટેડ છે। સ્કોડને સૂચના મળતા અને ખંડ સુપરવાઇઝરે એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ, એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીએ એ સ્માર્ટ વોચથી તેઓ ચેટ જીપીટીથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે। આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતાં ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ, બોલપેન, ઇલેક્ટ્રોનિક રિંગ એ જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઈફાઈથી કનેક્ટેડ થઈ શકે છે એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છીએ અને સમય જતાં એક વધારે આર્થિક દંડ કરવાનું પણ વિચારી રહ્યા છીએ।